जय केदारेश्वर, जय साईनाथ, जय कष्टभंजन देव। तो स्वागत है तमारू बधाનું અમારી યુટ્યુબ ચેનલ હરિપ્રપોઝન બ્લોગ। તો અત્યારે આપણે આવી ગયા છે રાજપરી ગામડે ને અત્યારે અહીંયાથી આપણે વિડીયો બનાવીએ છીએ। તો અત્યારે વાગી ગયા છે બપોરના 1। તો હવે લાગી ગઈ છે ભૂખ, તો આપણે બનાવી છે વઘારેલી ખીચડી। તો ખીચડી માટે આપણે વઘારેલી ખીચડી બનાવવા માટે આપણે આ એક તુવેરનો છોડ છે તો અહીંયાથી થોડી ઘણી તુવેરો લઈ લીધી છે। અને આ જે છે રીંગણ, ત્યાંથી આપણે એક રીંગણ લઈ લીધું છે અને આપણે બનાવવાની છે વઘારેલી ખીચડી। જો ત્યાં આપણા સરિતા દાદી થોડી તુવેરો લઈને આવી રહ્યા છે। મળી તુવેરો? મળી થોડી? બસ તા થઈ જશે એટલી। હા તો અહીંયા દાદી લસણ છીલે છે। હવે આપણે આ બાજુ જઈએ છીએ। પુષ્ટુ પણ સાથે તૈયાર થઈ ગઈ છે આજે તો। હાય પુષ્ટિ, હાય। જો નાનું વાછેડું પુષ્ટિ બોલાવે છે ને। અને બા ગયા છે પાણી ભરવા હેડપંપે। તો તમને બતાવી હેડપંપ અહીંયા નહીં। તો આપણે વઘારેલી ખીચડી ખાઈ લીધી છે અને વાસણ પણ ઘસાઈ ગયા છે। હવે આપણે મોડા જઈશું ખેતર 4 વાગે, ત્યાં સુધી અડધા આરામ કરે છે અને આ વાસણ આપણા ઘસાઈ ગયા છે। આ તમે જો આ આપણું બાથરૂમ છે, આ ટાઈપનું આ પડદો નાખેલો છે। આ ટોયલેટ છે, ટોયલેટમાં તો દરવાજો છે। આપણે જવાનું છે ગુંદાનો મોર શોધવા। તો ચાલો, જો ભૂમિ અને ભાર્ગવ આગળ થઈ ગયા છે, સાથે મમ્મી છે અને સવિતા દાદી છે। તો ચાલો, આ રીતનું છે કંઈક ધાર પડતું, ત્યાંથી આપણે જવાનું છે આ બાજુ। ત્યાં મમ્મી અકડીથી ગુંદાનો મોર પાડે છે। આ ગુંદો છે ઘટાદાર, અને આ બાજુ જો થાકી ગયા છે મોર તોડીને, અને આટલો લઈ લીધો છે। હા ભરેલો આટલો તો ઘણો છે આપણે। આને આપણે ડુંગળી અને આ મોર આ બેનું શાક બનાવશું। સરસ મજાનું લાગશે, સરસ મજાનું એવું શાક બનાવશું। અને આ જુઓ તમે, આ બાજુ આ જારનું ખેતર છે અને ત્યાં જુઓ ત્યાં મકાઈ સુકાઈ છે પેલી બાજુની સાઈડે। આ કંઈક જાર છે આ રીતની, આખું પૂરેપૂરું ખેતર છે, આપણું નહીં, અમારું નથી। હવે ઘરે જઈએ થોડી વાર આરામ કરીએ, પવન ખાઈએ, ગરમી છે સખત। અને તો અત્યારે આવી ગયા છે આપણે ખેતરમાં અને આપણે લઈને આવ્યા છે ગાડી। તો આપણે પેલા રોડેથી આવે છે, જે અહીંયા સુધી ગાડી આવે છે અને અહીંયાથી આગળ જાય એમ નથી, એટલે આપણે ચાલીને જવાનું છે। આપણે ગાડી અહીંયા આગળ પાર્ક કરી દીધી છે અને આગળ બધા જાય છે અને આપણે પાછળ જવાનું છે। તો ચાલો, આ ખેતરમાં જો મકાઈ કાપી નાખી છે અને એને જો સાડીની ચોફેર વાડ કરેલી છે, સાડી બાંધીને આખી વાડ બનાવેલી છે, જેથી ભૂંડડા રાતે આવી ના જાય ને મકાઈને બગાડે નહીં એટલા માટે। અને જુઓ આ બાજુ પણ મકાઈ છે અને હજુ તોડવાની બાકી છે। આ જો મકાઈના દોડા લબડે છે નીચે, મતલબમાં પાકી ગઈ છે આ મકાઈ, અને હવે ભાંગવાના છાણમાંથી દોડા। તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં। જુઓ બધા આગળ જાય છે અને આપણે પાછળ। અને આ છે આપણા દાદી જે ચાલતા આવે છે। મારા પપ્પાની મમ્મી 80 વર્ષની ઉંમર છે।
આ છે બધું પહેલાંના ઘીનો કમાલ. જુઓ તમે, છે ને લાકડીના ટેકા વગર ચાલે છે. 80 થી 90 વર્ષની ઉંમર હશે આ દાદીની. જુઓ બધા ચાલીને થાકી ગયા છે અને છાંયડો બી બહુ મસ્ત છે. આ લીમડાના ઝાડનો ઠંડો ઠંડો અને અહીંયા આગળ પૃષ્ઠું પૃષ્ટિનો ફોટો પડી રહ્યો છે અહીંયા આગળ. તો અત્યારે પહોંચી ગયા છે આપણે આપણા ઘઉંના ખેતરમાં, જ્યાં આપણે ઘઉં કરેલા હતા. તો જુઓ આ આપણા ઘઉં છે જે હોળી પછી કાપવાના થઈ જશે. સુકાઈ ગયા છે બધા. આમાં અત્યારે જ મમ્મીએ પાણી લીધું છે અઠવાડિયા પહેલાં, અને હવે આ સુકાઈ જાય એટલે આપણે કાપવાના છે હોળી પછી. અને આ જુઓ, આ જે છે આ ઠેઠ સુધી આ છે રઈ. રઈ હજુ કાચી છે, રઈ હજુ થઈ નહીં, વાર લાગશે આને. પણ ઘઉં આપણા કમ્પ્લીટ થઈ ગયા છે જે હોળી પછી આપણે કાપવાના છે. આ એ જ ખેતર છે જેનો આપણે વિડીયો બનાવેલો છે. અને આ જે દેખાય છે તમને વાયર જેવું સોનેરી ચમકતું, એમાં કરંટ મૂકેલો છે જેથી આ ડુંગર ઉપરથી ભૂંડ આવી જાય તો આ કરંટ ભૂંડને લાગે અને ઝટકો લાગે કરંટનો, એટલા માટે આમાં કરંટ મૂકેલો છે. આપણે એ બાજુ જવાનું નહીં, આપણે સીધું જવાનું. તો ચાલો તમે બતાવું ડુંગર. આ આખું ખેતર આપણે દાદીનું છે, દાદીના ભાગનું જે આપણે કરેલું છે. અને રસ્તામાં જતા અહીંયા કાંટા લગાડેલા છે કોઈ. આપણે પેલી બાજુથી જવાનું છે. હા જલ્દી હડપડ ના કરતો. ચલો હવે આપણે અહીંયાથી ધીમે રહીને જતા રહીએ. કાંટા વાગ્યા આવી રીતે. અને આ કેનાલનું પાણી લેવા માટે આ પાઇપ નાખેલો છે પ્લાસ્ટિકનો. કંઈક આવો પણ પાણી આવતું નહીં આમાં, એટલે એકદમ બેહેલો છે. અને કેનાલ કઈ કેનાલમાંથી છે તમે? આ કેનાલમાંથી. આ જો આ પાઇપમાં જોઈન્ટ મારેલું છે અને એનું પાણી આ રીતે આ લોકો કેનાલમાં રોકે છે પણ પાણી જ નહીં. જો એટલે પાણી લઈ શકાય એમ નહીં, એટલે આ ખાલી પડ્યું છે. થોડું ચાલુ કરીને જતા રહે, થોડું ઘણું જ્યાં આવે તો ખરું, નહીં તો કંઈ નહીં. હરી હરી ને બધા જો આગળ. અને આ એ ડુંગર જો, આ ડુંગરમાં વાઘ છે રાતે, એવું આ બધાનું કહેવું છે. એટલે રાતે કોઈ આવતું નહીં, રાતે પાણી ચાલુ કરીને રામ ભરોસે બધા જતા રહે. આ એક કેનલ જો, જરાય પાણી નહીં અંદર.